भवशङ्कर देशिकमे शरणं वेदितानमया विशदैककला न च किञ्चन मस्ति गुरो धृतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं. જય સીતારામ. જય શ્રી રામ. તો ગઈ વખતે આપણે 515 સુધી વાંચ્યા હતા શ્લોક. આગળ જોઈએ પણ એ પહેલા 515 એક વાર ફરી કરી લઈએ. યત પ્રત્યસ્તાશેષ માયા વિશેષમ પ્રત્યક રૂપમ પ્રત્યયાગ્રમ ગમ્યમાનમ સત્યમ સત્ય જ્ઞાનમ અનંતમ આનંદ રૂપમ બ્રહ્માદ્વૈતમ તદ તત યત એતત એવાહમસ્મી. जो समय समस्त माइक भेदों से रहित. सीताराम. हाँ बोलो. સંભળાતું નથી. હવે સંભળાય છે. Can you hear me? Yes. Okay. जो समस्त माइक भेदों से रहित अंतरात्मा रूप और साक्षात प्रतीति का अविषय अनंत सच्चिदानंद स्वरूप अद्वैत ब्रह्म है, वह मैं ही हूं. तो અહીં કહે છે કે હવે આ જ્ઞાની જે શિષ્ય છે એને પોતાના આત્માને અનુભવ્યો છે અને એ આત્મા એને ખબર છે કે મારો આત્મા શુદ્ધ છે, ચિત્તરૂપ છે, એટલે કે જ્ઞાનમય છે, બોધમય છે અને આનંદમય છે. તથા એ મારો આત્મા એ બ્રહ્મની જ સમાન છે અને મારો આત્મા બ્રહ્મની અંદર લીન છે. જે આનંદ બ્રહ્મની અંદર છે એ જ આનંદ મારા આત્માની અંદર છે અને મારા આત્મા અને બ્રહ્મની અંદર કોઈ ભેદ નથી. તથા મારો આત્મા હવે બ્રહ્મની અંદર લીન થયેલો છે. આવું જે સમજે છે એના માટે માયાના કોઈ ભેદો એની સાથે હોતા નથી, કારણ કે એ આત્મા માયાથી પર થયેલો છે. એટલે બધા અહીં લખ્યું છે જો સમસ્ત માયા ભેદો સે રહિત હૈ. સમસ્ત એટલે માયાથી પર છે આત્મા. એટલે કે છે કે બધા માયાના બધા ભેદો, ભેદ વૃત્તિ જે આપણા અંતઃકરણની અંદર હોય છે તે માયાને કારણે હોય છે. એટલે કે છે કે સમસ્ત માયિક ભેદો સે રહિત, કારણ કે મારાની અંદર મારો આત્માને હું ઓળખી ગયો છું અને મારો આત્મા બ્રહ્મની અંદર લીન છે. એ બ્રહ્મ તો માયાથી પર છે, એટલે મારો આત્મા પણ માયાથી જ પર છે. હું જાણતો નતો પણ હવે હું જાણું છું. એટલે આ માયાનાથી ઉત્પન્ન થયેલા જે ભેદ છે કે આ હું ને આ તું, આ મારું આ તારું, એ ભેદોથી હવે હું રહિત થયેલો છું. અને કહે છે કે અંતરાત્મા રૂપ ઓર સાક્ષાત પ્રતીતિ કા અવિષય, એટલે કે અંતઃકરણ અને જે જ્ઞાનેન્દ્રિયોથી સાક્ષાત જે આપણને પ્રતીતિ થાય છે, જે દેખાય છે, એનો હવે હું અવિષય છું. મારો આત્મા અવિષય છે. એ જાણતો નથી કે જ્ઞાનેન્દ્રિય શું જુએ છે, શું સાંભળે છે, શું રસ લે છે. એવું કશું હવે જ્ઞાનેન્દ્રિયની ક્રિયાઓ જે છે ઓળખવાની, પ્રતીતિની, એ કોઈ હવે આત્માને અડતી નથી, એને અનુભવાતી નથી. કારણ કે એનું અંતઃકરણ જે છે એ માઇક હતું, જે એનાથી હવે એ
પર થઈ ગયો છે આત્મા, અને પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર લીન થયેલો હોવાને કારણે હવે અંતઃકરણની વૃત્તિઓને હવે જાણતો નથી, જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિને જાણતો નથી, અને હવે એ પોતે પોતાને સચ્ચિત આનંદ સ્વરૂપ અને મારામાં અને બ્રહ્મની અંદર કોઈ ભેદ નથી, બંને એક જ છે એમ અદ્વૈત સમજી જે બ્રહ્મ છે એ બ્રહ્મ હું જ છું આ રીતે અનુભવી રહ્યો છે. તો આ હતો 515 નંબરનો સંવાદ. આગળ જોઈએ 516. નિષ્ક્રિયોસ્મિ અવિકારોસ્મિ નિષ્કલોસ્મિ નિરાકૃતિ નિર્વિકલ્પોસ્મિ નિત્યોસ્મિ નિરાલંબોસ્મિ નિર્દ્વય. તો જે જ્ઞાની છે એ શું કે છે? મેં ક્રિયા રહિત, विकार रहित, कला रहित और निराकार हूं, निर्विकल्प, नित्य, निरालंब और अद्वितीय हूं. તો આ જ્ઞાની પુરુષ જે છે તે પોતાના આત્માની અંદર પ્રવૃત્ત થયેલો છે હવે, અને પોતાના આત્માને બ્રહ્મની સમાન સમજે છે. અને તમને ખબર છે કે આત્મા તો ક્રિયા રહિત છે, અને પોતે આત્મ સ્વરૂપ હોવાને કારણે હવે કહે છે કે મેં ક્રિયા રહિત હું, વિકાર રહિત હું. કારણ કે આત્મા વિકાર રહિત છે, એટલે એને હવે ખ્યાલ આવે છે કે મારું જે સ્વરૂપ છે, મારું સ્વરૂપ તો આત્મ સ્વરૂપ છે. હું કઈ દેહ નથી, મારે કોઈ કલા નથી, મારા માટે કોઈ નવી વિદ્યા, બીજી 64 કલાઓ જે છે એ 64 કલાઓ જે છે એ જુદું જુદું જે વૃત્તિઓ છે એને માટેની છે. જ્ઞાન અને કલામાં ફેર છે. આપણે કહે ને 64 કલાઓ ભણેલો છે, એટલે કે સંગીતની કલા, ચિત્રકામની કલા, રસોઈની કળા, આ બધી કળાઓ છે, આ બધી કલાઓ છે. પણ એ કલાઓ કેવલ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયોની સાથે હોય છે. એ જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું જ્ઞાન, એ જ જ્ઞાન, અને વિજ્ઞાન પરમાત્માનું જ્ઞાન, એ વિજ્ઞાન. હવે જ્યારે જ્ઞાની પોતે આત્મ સ્વરૂપ થયો છે અને પોતાના દેહને હવે ભૂલી ગયો છે, પોતાને દેહ હવે જાણતો નથી, પોતે પોતાને આત્મા જ સમજે છે, એટલે કે છે અહીંયા આગળ કે હું કલા રહિત છું. આમ તો શબ્દ લખ્યો છે નિષ્કલોસ્મિ. નિષ્કલનો અર્થ આમ તો નિરાકાર થાય છે. તો એ જો કે એ શબ્દ પણ અંદર લખ્યો છે નિરાકૃતિ. નિરાકૃતિ, હું નિરાકાર છું, કારણ કે આત્માને કોઈ આકાર હોતો નથી. નિર્વિકલ્પોસ્મિ, કારણ કે હવે પોતે આત્મા, એની વૃત્તિ આત્માની અંદર લીન થયેલી છે, એટલે એનું મન એ હવે કોઈ વિચાર કરવાને લાયક રહ્યું નથી. એનું મન હવે કોઈ વિકારો કરી શકતું નથી, એટલે નિર્વિકલ્પ. કેવી રીતે હું તમને કહું છું? દાખલા તરીકે આ ઉદાહરણ સહજાનંદ સ્વામીએ પોતાની જે વચનામૃત લખ્યું છે ને એની અંદર આ ઉદાહરણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ લીંબુ ચૂસે, લીંબુ એટલે એના દાંત ખટાઈ જાય પહેલા તો, પછી એક ચૂરી ચૂસે એટલે દાંત ખટાઈ જાય, બે ચીરી ચૂસે તો દાંત અંબાઈ જાય કે એને, અને 3-4 જો લીંબુ એ ચૂસી ગયો હોય કે છે, તો કે છે કે એના દાંત એટલા બધા અંબાઈ ગયા હોય કે એ પોતે ચણો તો ભાગી ના શકે,
કે છે કે ભાત રાંધેલો ભાત ચાવવાને પણ શક્તિમાન હોતો નથી. દાંત અંબાઈ જાય ને તો પછી તમારાથી ચણો તૂટે નહીં, શેકેલો ચણો ના તૂટે. પણ આ તો એમ કે છે કે જો તમે 4-5 લીંબુ ચૂસી ગયા હો તો તમારા દાંત એટલા બધા એ થઈ જાય કે તમે ભાતનો દાણો ના ચાવી શકો. એવી રીતે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એટલું બધું અંબાઈ ગયું હોય કે પોતે કોઈ વિચાર કરવાને શક્તિમાન ના હોય, એ કોઈ નિર્ણય કરવાને શક્તિમાન ના હોય. લોકલ એનેસ્થેસિયા. હા, જેવી રીતે પેલા આપણે ભટ્ટ અંકલ ને ઘરે ગયા ને ભટ્ટ અંકલ પેલા આંટી કહેતા હતા એ બેઠા છે અહીં, તો એ કહેતા હતા કે અહીંથી સિગ્નલ જતું નથી પગ સુધી, એટલે પગ ચાલતા નથી. એટલે એ રીતે કે જે એમ એનું એ અડધું નીચેનું જે શરીર છે એ મનથી પર થઈ ગયું, મન, બુદ્ધિ, ચિત્ત થી પર થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે હવે એ કઈ કામ કરી શકતું નથી. એ દશા જે પોતાને આત્મ સ્વરૂપ સમજે છે એની છે. અહીં તો જો કે શારીરિક મુશ્કેલીઓ છે, એ વાત જુદી છે, પણ આ એ મુક્ત પુરુષની પણ આ જ દશા છે. જે બ્રહ્મની અંદર જેની વૃત્તિ બ્રહ્માકાર થયેલી છે એ પણ આવું જ કરે છે. તો આગળ કે છે નિત્ય છું, કારણ કે પોતે આત્મ સ્વરૂપ છે એટલે નિત્ય છે. નિરાલંબ, હવે એને કોઈનું અવલંબન નથી, એને કોઈનું અવલંબન નથી, કારણ કે આત્મા જે છે એ મુક્ત હોય છે, એ કોઈના આધારે હોતો નથી. અને કે છે કે અદ્વિતીય હું, અદ્વિતીય આત્મા એક જ છે, બે આત્મા છે જ નહીં. યોગેશભાઈ નો આત્મા, કિરીટભાઈ નો આત્મા, એ બંને આત્મા, પેલા અસ્મિતા આંટી નો આત્મા, બધાનો આત્મા એક જ છે. અગ્નિ જેમ અગ્નિ હોય એટલે 3-4 દીવા હોય, જુદા જુદા હોય ત્યાં સુધી બરાબર છે, પણ ત્રણેય આમ ભેગા કરો તરત એક જ અગ્નિ થઈ જાય. એ રીતે આત્મા અદ્વિતીય છે એમ કે છે. તો આઈ હોપ કે તમને 516 સમજણ પડી હશે. તો હવે એના વિશે તમે વાંચો. शब्दार्थ मैं क्रिया रहित, विकार रहित, कला रहित और निराकार हूँ तथा निर्विकल्प, नित्य, निरालंब और अद्वितीय हूँ. भावार्थ, मैं आत्मा होने से स्वयं ब्रह्म ही हूँ, इसीलिए ब्रह्म की भांति मैं भी क्रिया रहित, विकार रहित, कला रहित, निराकार, निर्विकल्प, नित्य, निरालंब एवं अद्वितीय हूँ. સીતારામ. એટલે એમ કે માઇક પનું બધું જ જતું રહ્યું અને હું માલિક નો અંશ થઈ ગયો. That's right. Absolutely right. આગળ કે છે સર્વાત્મકોહમ સર્વોહમ સર્વાતીતોહમ અદ્વયઃ કેવલાખંડ બોધોહમ આનંદોહમ નિરંतर. सर्वात्मक मैं सबका आत्मा, सर्वरूप, सबसे परे और अद्वितीय हूं तथा केवल अखंड ज्ञान स्वरूप और निरंतर आनंद रूप हूं. તો કે છે કે હું બધાનો આત્મા છું, બધાનો આત્મા છું, બધાનો આત્મા છું. હા, બધાનો આત્મા, કારણ કે આત્મ વસ્તુ એક જ છે, આત્મ તત્વ એક જ છે. એ મારું આત્મ તત્વ, તમારું આત્મ તત્વ, બીજા કોઈનું બી આત્મ તત્વ. અને જ્યારે જ્ઞાની પુરુષનો આત્મા એ બ્રહ્મની અંદર લીન થઈ જાય છે, ત્યાં અને આ બ્રહ્મ જે છે એ તો સર્વ આત્માની અંદર લીન થયેલા છે. જુઓ, કારણ કે જુઓ, બ્રહ્મ તત્વ જે છે એ સર્વની અંદર છે, જેને પરમાત્મા તત્વ કહે છે. આપણે કહે છે ને કે પેલું બીજું પક્ષી અંદર છે,
હમ એ મારી અંદર છે, તમારી અંદર છે, એ બધાનું એક જ છે. એટલે જ્યારે મારું આત્મા પેલા બીજા પક્ષીની સાથે મળી જાય છે, એકત્ર થઈ જાય છે, ત્યારે એ બીજું પક્ષી જે છે એ તો બધાની અંદર, બધાના આત્માની જોડે જુએ છે, બધાના આત્મ સ્વરૂપ છે, બધાના આત્માની અંદર છે ને, બધાના શરીરમાં છે ને. એટલે કે છે કે ભલે ને તમારો આત્મા જીવ હોય, પણ બ્રહ્મ તત્વ તો શુદ્ધ છે ને. એટલે મારો આત્મા શુદ્ધ થયેલો હોય, એ મારો શુદ્ધ આત્મા મારા અંદર બીજું પક્ષી જે બ્રહ્મ સ્વરૂપ છે એની અંદર મળી જાય. એટલે કારણ કે તમારી અંદર જે બીજું પક્ષી બ્રહ્મ તત્વ છે એ એક જ છે, શુદ્ધ છે. એટલે એનો પેલાની જોડે કોન્ટેક્ટ થાય. એટલે એ જેમ તમારું બીજું પક્ષી તમારા આત્માને ઓળખે છે, જીવને, એમ એના આત્મા આનો બ્રહ્મની જોડે લીન થવાથી એ બધાના આત્માની જોડે કોન્ટેક્ટ કરે છે અને બધાના આત્માની સાથે સમત્વ કરે છે. એટલે અહીં લખ્યું છે મેં સબકા આત્મા. ખ્યાલ આવ્યો? જે સુખદેવજીને પરિસ્થિતિ થઈ કે જ્યારે વ્યાસ નારાયણ પાછળ પાછળ ચાલ્યા, બેટા બેટા ઉભો રે, મારે હજુ તારા જે સંસ્કાર કરવાના છે એ બધા બાકી છે, એ બધું થઈ જાય પછી જા, તને જનોય આપી દઉં પછી જા. ત્યારે વૃક્ષોએ જવાબ આપ્યો. એ વૃક્ષો કેવી રીતે જવાબ આપે છે? કારણ કે સુખદેવનો આત્મા હવે બધાનો આત્મા થઈ ગયેલો છે, એટલે બ્રહ્મ સ્વરૂપ થયો છે. એટલે એ અહીં કહ્યું ને કે મેં સબકા આત્મા, એ રીતે. એટલે જ્યારે આ જ્ઞાની પુરુષનો આત્મા પર બ્રહ્મની અંદર લીન થાય છે, એની સાથે જ એ સર્વનો આત્મા બની જાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે સમુદ્રની અંદર પાણીનું ટીપું પડ્યું અને સમુદ્રની અંદર પેલું પાણીનું ટીપું મળી ગયું, એટલે પાણીનું ટીપું પણ સમુદ્ર બની ગયું છે. એ સમુદ્ર બની ગયું એટલે હવે એની સત્તા સમુદ્ર પર છે, કારણ કે એ સમુદ્ર જ છે હવે. ખ્યાલ આવ્યો? એ રીતે કે આત્મા જ્યારે પરમાત્માની અંદર મળી જાય છે ત્યારે સર્વનો આત્મા સર્વરૂપ થાય છે. એટલે કે છે કે સર્વરૂપ, સબસે પરે. સબસે પરે એટલે આ જગત થી પણ પર છે, કારણ કે બ્રહ્મ છે તો ટોપ પર છે ને. બ્રહ્મ તત્વ તો આ જગત થી પણ પર છે. એટલે કે છે કે સબસે પરે. અને કારણ કે પોતાને આખું સમુદ્ર બની ગયો છે, બ્રહ્મ બની ગયો છે. એટલે સમુદ્રના જે ગુણો, જે એની સત્તા છે, એનું જે કઈ માલિકી છે, એ બધી એની થઈ ગઈ હવે. કારણ કે એ સમુદ્રની અંદર ઓગળી ગયું છે ટીપું પાણી. એટલે પછી કે હું અદ્વિતીય છું. બ્રહ્મ તત્વ અદ્વિતીય છે, આત્મ તત્વ પણ અદ્વિતીય છે અને કેવલ અખંડ જ્ઞાન સ્વરૂપ અને નિરંતર આનંદ સ્વરૂપ છે. અખંડ જ્ઞાન સ્વરૂપ. જેમ સમુદ્રની અંદર પાણી જ હોય અને નિરંતર આનંદ સ્વરૂપ. જેમ સમુદ્ર તમે પાણી મોઢા મૂકો ખારું લાગે, એ પછી એવું નહીં કે અહીંયા આગળનું પાણી ખારું છે, સાહેબ આગળ જાઓ તમને મીઠું મળે, એવું નહીં. બધું જ ખારું, એક જ. એમ નિરંતર આનંદ સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? એક રૂપ. હા. એટલે 517 હવે તમે વાંચો, તમને ખ્યાલ આવ્યો મેં જે બધી વાત કરી? भावार्थ शब्दार्थ मैं सबका आत्मा सर्वरूप सबसे परे और अद्वितीय हूँ तथा केवल अखंड ज्ञान स्वरूप और निरंतर आनंद रूप हूँ. भावार्थ
मैं स्वयं ब्रह्म होने से सबका आत्मा हूँ, सर्वरूप मेरे ही है, फिर भी मैं सबसे परे हूँ, मेरे समान दूसरा कोई नहीं है, मैं अखंड ज्ञान स्वरूप और आनंद स्वरूप हूँ। सीताराम। सीताराम આગળ हम्म, જઈએ. हम्म, સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિરેષા ભવત્કૃપા શ્રી મહિમ પ્રસાદાત પ્રાપ્તા મયા શ્રી ગુરવે મહાત્મને नमो नमस्ते स्तु पुनर्नमोस्तु. हे गुरु, आपकी कृपा और महिमा के प्रसाद से मुझे यह स्वराज्य साम्राज्य की विभूति प्राप्त हुई है. आप महात्मा को मेरा बार बार नमस्कार हो. તો શું કે છે? આ શ્લોક સદગુરુનો આભાર માને છે. हम्म, આ શ્લોકની અંદર શિષ્ય પોતાના સદગુરુનો આભાર માને છે કે તમારી કૃપાથી અને મહિમાના પ્રસાદથી, બે વસ્તુ, ભવત કૃપા શ્રી મહિમ પ્રસાદા, તમારી મહિમા, તમારી કૃપા વડે મુજે યહ સ્વરાજ્ય, સ્વરાજ્ય શાનું સ્વરાજ્ય કયું? તો કે છે કે જે મને સમુદ્રની પ્રાપ્તિ થઈ, એટલે કે બ્રહ્મની પ્રાપ્તિ થઈ છે મારા આત્માને, એ સ્વરાજ્ય, આપણું મારું પોતાનું ઘરને હું પ્રાપ્ત થયો છું એમ કહેવાય. આત્માનું અત્યાર સુધી આપણે શું માનીએ, આમ તો દેહને આત્મા માનતા હતા, પણ જ્ઞાનની અવસ્થા થયા પછી એટલું તો સમજણ પડી કે આત્મા દેહની અંદર રહેલો છે. એટલે દેહ અને આત્મા જુદું છે. જેમ ઘર અને ઘરવાળો બે જુદા હોય ને, મકાન ને મકાન માલિક બે જુદા હોય ને, એમ મકાન માલિક હું આત્મા છું એટલી ખબર પડી, પણ આ ઘર મારું નથી. મારું ઘર તો બ્રહ્મ તત્વ છે, કારણ કે આત્મા એ ત્યાંથી છૂટો પડ્યો છે, પોતાના ઘેરથી નીકળેલો બ્રહ્મ તત્વમાંથી. એટલે કે છે કે સ્વરાજ્ય સામ્રાજ્ય, સ્વરાજ્ય એટલે કે હું મારા દેશમાં આવી ગયો, એટલે કે મારો આત્મા બ્રહ્મ તત્વની અંદર પ્રવેશી ચૂક્યો છે. એમ જેમ રામચંદ્ર પ્રભુ ગયા અયોધ્યાની બહાર અને અયોધ્યા રાવણને મારી અને અયોધ્યા પાછા આવ્યા છે, એનો આધ્યાત્મિક અર્થ શું છે? આ જ છે કે આત્માએ અહંકારને માર્યો અને પોતાના બ્રહ્મ સ્વરૂપ અયોધ્યાની અંદર એને પ્રવેશ કર્યો અને એના ગાદી પર બેઠો. એટલે કે આત્મા બ્રહ્મ તત્વની ઉપર હવે સામ્રાજ્ય કરે છે. ખ્યાલ આવ્યો તમને? બરાબર નહીં. સીતારામ, ના ના, બરાબર ના આવ્યો. ના, ફરી કહો જરા. રામાયણનું અધ્યાત્મ અર્થ શું છે? કે રામ જે છે એ 14 વર્ષ માટે બહાર ગયા, બરાબર? એટલે કે 14 લોકની અંદર આ આત્મા ભટકે છે, ભરે છે, અને આખરે એ બધાને મારતા મારતા રાક્ષસોને મારે છે ને. રામજી રાક્ષસોને મારે છે ને અરણ્યકાંડની અંદર. એટલે બધા રાક્ષસોને માર્યા, ખર ને માર્યો, દૂષણ ને માર્યો, એટલે કે દોષોને મારે આત્મા પોતાની અંદર રહેલા. અને છેવટે આખરે છેલ્લો રાવણને મારે, એટલે કે અહંકારને મારે. ખ્યાલ આવ્યો? એ અહંકારને મારી અને પોતે અયોધ્યામાં, એટલે કે આત્મા પોતાના સ્વરાજ્ય બ્રહ્મ તત્વની અંદર પ્રવેશ કરે છે. ખ્યાલ આવ્યો?
બ્રહ્મ તત્વ એ અયોધ્યા છે, હમ આત્મા છે એ રામ છે. હમ એ રામ આત્મા પોતાના અહંકારની અંદર રહેલો અહંકારને મારી હમ અને બ્રહ્મની અંદર પ્રવેશે છે. હમ ખ્યાલ આવ્યો? હમ એ અયોધ્યા. હમ કારણ કે અયોધ્યાનું નામ અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી તે. હમ યુદ્ધ ક્યારે ના હોય? દ્વૈત ના હોય તો જ યુદ્ધ ના હોય. હમ અદ્વૈત જ્યાં હોય ત્યાં કોઈ દિવસ યુદ્ધ થાય નહીં. બે બે અદ્વૈત હોય તો થાય યુદ્ધ. હમ હું એમ માનું કે આ મારું ના તારું, આ તું ને આ હું, એ જે ડિફરન્સ છે હમ એમાં તો યુદ્ધ થવાનું જ છે. માયા જ્યાં છે ત્યાં તો યુદ્ધ થવાનું. પણ હમ એ જ્યાં નથી ત્યાં, માયા જ્યાં નથી એ કઈ જગ્યા? એ બ્રહ્મ, હમ એ જ અયોધ્યા. હમ અને એની અંદર આત્મા રૂપી રામ પ્રવેશે છે. હમ એની દેહની અંદર રહેલા રાવણને મારીને, અહંકારને મારી. હવે ખ્યાલ આવ્યો તમને શું કહું છું? યા યા આપણે આપણે લક્ષ્મણજીને ઉપદેશમાં લખ્યું છે ને, મેં ઓર મેરા, મોર ઓર તોડ, એવું કશું કહ્યું છે ને? એ તો જ્ઞાન એ સમજાયું છે. મેં અરુ મોર તોર તે માયા, એ તો માયાનું વાત કરી છે. યા મેં અરુ મોર તોર તે માયા, હા એ વાત બધી કરી છે. યા વિદ્યા પણ આવડી ગઈ. એની અંદર યા રામાયણ ને સમજાવ્યું નથી. રામે હા ખ્યાલ આવ્યો? હા આ જે મેં તમને હમણાં અત્યારે કહ્યું હા એ રામાયણનો આધ્યાત્મિક અર્થ કહ્યો મેં તમને. હા રામ તપો વનાદિગમનમ હત્વાદિક મૃગમ હમ કાંચનમ, એક હમ છે ને જે એક જ યા શ્લોકમાં એ યા હમ યા પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એ હમ તદ્ધિ રામાયણમ. રાઈટ? હમ યા એટલે કુંભકર્ણ હમ જે તમોગુણ છે એને પણ માર્યો હમ અને કામને માર્યો, ઇન્દ્રજીતને. હમ ઇન્દ્રજીતને કામને માર્યો, મોહને માર્યો, રાવણ અહંકારને માર્યો અને પછી આત્મા પોતાના સ્વરાજ્યની અંદર પ્રાપ્ત આવ્યો હમ બ્રહ્મ તત્વમાં. એટલે કે જે સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિ રેશા, હમ હું મારા રાજ્યને પ્રાપ્ત થયો, મારા સામ્રાજ્યને પ્રાપ્ત થયો. હમ સ્વરાજ્ય એટલે બ્રહ્મ તત્વ. હમ અને જ્યારે માણસ બ્રહ્મ તત્વની અંદર આરૂઢ થાય છે ત્યારે હમ એને આખા જગતનું રાજ્ય મળી જાય છે ને. હમ બ્રહ્મ તો જગતથી પણ પર છે, કારણ કે હમ એને જ જગતને પ્રગટ કર્યું છે. હમ એટલે કે છે કે હમ સ્વરાજ્ય સામ્રાજ્ય હમ વિભૂતિ એશા, બધી જ વિભૂતિઓ હવે મને મળી ગઈ છે. હમ બધી જ મળી ગઈ છે. અને આ તમારી કૃપાથી, હે સદગુરુ, હમ તમારી કૃપાથી મને પ્રાપ્ત થયું છે. પ્રાપ્ત હમ મયા હમ શ્રી ગુરુવે મહાત્મને. તમે મહાન આત્મા છો હે સદગુરુ. હમ તમારા કારણે, તમારા પ્રસાદથી, તમારી કૃપા વડે હમ 2-3 વાર, જુઓ 3 વાર વાપર્યું છે શબ્દ અહીંયા આગળ. ભગવત કૃપા, તમારી કૃપા મહિમાના પ્રસાદ વડે હમ મને પ્રાપ્ત થયું છે આ સામ્રાજ્ય. બ્રહ્મ તત્વ મને પ્રાપ્ત થયું છે. હે મહાત્મા, તમને હમ વારંવાર નમસ્કાર. નમો નમસ્તે અસ્તુ. હમ તમને નમસ્કાર, એ તમને ફરીથી નમસ્કાર. અને પછી કે છે પુનર્નમો અસ્તુ. હમ ફરીથી પણ તમને નમસ્કાર, વારંવાર નમસ્કાર. હમ એટલે અહીં સદગુરુની આભાર વિધિ થઈ છે એમ કહો તો પણ ચાલે, હમ અથવા તો સદગુરુના નમસ્કારનો શ્લોક છે. હમ શિષ્ય એ સદગુરુની કૃપાને ઓળખી અને હમ એના પોતાના ભાવને રજૂ કરી અને હમ નમસ્કાર કરે છે. આ શ્લોક સરસ છે, તમે હમ વાંચો હવે એના વિશે. હે ગુરુ,
आपकी कृपा और महिमा के प्रसाद से मुझे यह स्वराज्य साम्राज्य की विभूति प्राप्त हुई है। आप महात्मा को मेरा बारंबार नमस्कार हो। शिष्य को यह आत्मज्ञान का प्रसाद गुरु कृपा से ही प्राप्त हुआ है, जिससे वह ब्रह्म एवं आत्मा की एकता को जानकर इस संसार बंधन से मुक्त हुआ है। इसीलिए ऐसे गुरु को वह बार बार नमस्कार करता है। सीताराम। सीताराम आगर जी। कृतार्थ 500 हो तो हाँ कृतार्थ हो कृतार्थ या या महास्वप्ने माया कृत जनि जरा मृत्यु गहने भ्रमन्तं क्लेश्यन्तं बहुलतरतापैरनुदिदम् अहङ्कार व्याघ्र व्यथितमिममत्यन्त कृपया प्रबोध्य प्रस्वापात् परमवितवान् मामसि गुरो। मैं माया से प्रतीत होने वाले जन्म जरा और मृत्यु के कारण अत्यंत भयानक महास्वप्न में लटकता हुआ दीन दीन नाना प्रकार के लेके अनेक प्रकार थी अनेक जुदा जुदा रीते के तापों से संतप्त हो रहा था। हे गुरु, अहंकार रूपी व्याघ्र से अत्यंत व्यथित मुझ दीन को निद्रा से जगाकर आपने मेरी बहुत बड़ी रक्षा की है। સરસ શ્લોક છે। સદગુરુનો આભાર માને છે। કે છે કે હું જ્યારે અજ્ઞાની હતો, જ્યારે હું આ દેહાત્મ બુદ્ધિ ની અંદર હતો, હું મારી દેહાત્મ બુદ્ધિ બહુ પ્રબળ હતી, ત્યારે માયાથી દેખાવા વાળા માયાને કારણે અનુભવ થાય છે કે મારો જન્મ થયો, મારું મને વૃદ્ધાવસ્થા આવ્યું, મને મૃત્યુ આવ્યું, આ બધું આપણને થાય છે? આત્માને થાય છે? ના, દેહને થાય છે। જન્મ દેહનો થાય છે, વૃદ્ધાવસ્થા દેહની થાય છે, યુવાની દેહની થાય છે, મૃત્યુ દેહનું થાય છે। એટલે આ બધું દેહની વસ્તુ મને લાગે છે, મને માયા વડે એવું લાગતું હતું કે મારો જન્મ થયો, મને વૃદ્ધાવસ્થા આવી, હું મોટો થયો, મને રોગ થયો। રોગ તને નથી થયો, રોગ તો દેહને થયો છે। મારું મૃત્યુ થશે, આ બધું જે તારામાં તને કશું થવાનું નથી, એ વસ્તુને તું અનુભવી રહ્યો છું, જે તારી નથી તે। જેમ સ્વપ્ન અવસ્થાની અંદર જે કઈ થાય છે ખરેખર આપણને થાય છે? નથી થતું। એમ આ બધું થાય છે દેહને, આત્માને નથી થતું। તેમ છતાં હું માયાને કારણે આવું સમજી બેઠો હતો કે મારો જન્મ થયો, મને વૃદ્ધાવસ્થા થઈ, મને રોગ થયો, મને કેન્સર થયું, મને શરદી થઈ, મને ભૂખ લાગી, મારું મૃત્યુ થશે। આ બધું જે થાય છે એ કેવું છે? માયા વડે થયું અને સ્વપ્નની માફક થયું છે। જાણે હું સ્વપ્ન જોઈ રહ્યો હોઉં એમ। અને જેમ સ્વપ્નની અંદર કોઈ દુઃખ આવી પડે ને માણસ ગભરાઈ જાય ને અનેક પ્રકારના દુઃખો વેઠે છે, એવી રીતે કે છે કે આ મારું મોટું સ્વપ્ન ચાલતું હતું, ભયાનક સ્વપ્ન હું ભટકતો હતો। કોઈક વાર ઓલ્ડ બ્રિજ જવું, કોઈક વાર પરામર્શ જવું, આમ દોડ કરતો હતો છે, રાઈટ? એ અનેક પ્રકારના તાપોથી સંતપ્ત થયો। કોઈ વાર ભૂખ લાગી, કોઈ વાર તરસ લાગી, કોઈ વાર
એમ કે મને ઠંડી લાગી, આ બધું જે થાય છે દેહને થાય છે, મને થતું નથી. પણ હવે હું આત્મા, હું સમજ્યો છું કે દેહ જુદી વસ્તુ છે, માં જુદી વસ્તુ છે. એટલે હવે જે માયા વડે મને એમ લાગતું હતું, જે દેહને બધું થાય છે તે બધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ બધું હું અનુભવતો હતો, એ હવે એમાંથી તમે મને છોડાયો. અત્યાર સુધી એ બધું થતું હતું. અને કે છે કે મારે જ અંદર રહેલો અહંકાર, એ અહંકાર રૂપી વાઘ જે છે એ મને વ્યથિત કરતો હતો, ડરાવતો હતો. હવે તારું મરણ થશે, હવે તારે જેલમાં જવાનું છે, હવે તારે આમ કરવાનું છે, હવે તને હોસ્પિટલમાં દાખલ થવાનું છે, તારું ઓપરેશન થવાનું છે. આ રીતે હું વ્યથિત થયેલો. અને આવો હું ગરીબ હતો, દીન હતો, અને નિદ્રામાં હતો, આવી સ્વપ્નની નિદ્રામાં હતો. એમાંથી તમે મને જગાડ્યો છે. હે સદગુરુ, તમે મને જગાડ્યો, અને જગાડ્યો એની હાથે મારું સ્વપ્ન ચાલ્યું ગયું. સ્વપ્ન કયું હતું? કે હું દેહ છું, એ સ્વપ્ન. અને એ સ્વપ્નને કારણે મને કે છે કે આ બધી ઉપાધિઓ હતી, આ બધા દુઃખ હતા, એ બધા એકદમ જ હવે ચાલ્યા ગયા. અને તમે મને બચાવી લીધો, તમે મને મારી મોટી રક્ષા કરી છે. એ આ શ્લોકનો અર્થ છે. તો હવે તમે 519 માટે વાંચો. शब्दार्थ, मैं माया से प्रतीत होने वाले जन्म जरा और मृत्यु के कारण अत्यंत भयानक महास्वप्न में भटकता हुआ दिन दिन नाना प्रकार के तापों से संतप्त हो रहा था। हे गुरु, अहंकार रूपी व्याग से अत्यंत व्यथित मुझ दिन को निंद्रा से जगाकर आपने मेरी बहुत बड़ी रक्षा की है। भावार्थ, जन्म बुढ़ापा मृत्यु आदि का कारण प्रकृति की माया मात्र है, जिसका आत्मा से कोई संबंध नहीं है। गुरु कृपा से आत्मज्ञान प्राप्त हो जाने से शिष्य इन सब से मुक्त हो गया है। सीताराम। સીતારામ. તો આગળ જોઈએ 520 નંબરનો શ્લોક. નમસ્તસ્મૈ. મને 2 મિનિટ આપો ને, મારે સ્પ્રિંકલર બદલવાનું છે. 2 મિનિટ. સીતારામ. આપણે હું હરે કૃષ્ણ બોલતો જઉં છું. 2 સીતારામ. મિનિટ. નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ હરે કૃષ્ણ 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 હરે હરે નમસ્તસ્મૈ સદેકસ્મૈ કસ્મૈ ચિન્મહસે નમઃ યદેતत् વિશ્વરૂપેણ રાજતે गुरुराजते. हे गुरुराज, आपके किसी उस महान तेज को नमस्कार है जो सत्स्वरूप और एक होकर भी विश्व रूप से विराजमान है. तो અહીં આગળ સદગુરુના આત્માને વંદન કર્યું છે, સદગુરુના વિગ્રહને નહીં, અંદર રહેલો જે આત્મા છે તે. એટલે કે છે કે आपके इसी उन महान तेज को नमस्कार है. नमस्तस्मै सत एक अस्मै तस्मै चिन महसे नमः. चिन महसे नमः. चिन महसे એટલે ચિન એટલે કે તેજ, જ્ઞાન રૂપ, મહાન. જ્ઞાન રૂપ અને મહાન કોણ છે? કોઈ એક, જેને મને ખબર નથી કે કોણ છે, આત્મા જ છે. હું તો તમારા દેહને ઓળખું છું કે તમે મોરારી બાપુ છો,
હમ પણ તમારો આત્મા છે એને તો હું ઓળખતો નથી. હમ હું મારા આત્માને નથી ઓળખતો, તમારા આત્માને ક્યાંથી ઓળખવા? હમ એટલે કે છે કોઈ એક મહાન તેજ, કસ્મય કસ્મય શબ્દ છે, કોઈ એક, કિસી એક, હમ ખ્યાલ આવ્યો? હમ મહસે ચિન ચિન જ્ઞાન સ્વરૂપ મહાન તેજને નમસ્કાર છે, એમ કે છે. સત એકસ્મય, જે સત સ્વરૂપ છે અને એક છે તે, એને હું નમસ્કાર. યત, જે, એતત, એતત એટલે આ, વિશ્વરૂપેણ, વિશ્વરૂપેણ એટલે કે બ્રહ્મ તત્વ એના રાજ ઉપર રાજ કરે છે. વિશ્વરૂપેણ રાજતે. ગુરુ કઈ થોડા જગતના રાજ્ય પર બેઠા છે રાજગાદી પર. એ તો બ્રહ્મના રાજ્યની અંદર રાજા થયેલા છે. ખ્યાલ આવ્યો? એટલે કે છે યત એતત વિશ્વરૂપેણ. વિશ્વરૂપ શું છે? બ્રહ્મ વિશ્વરૂપ છે. એના ઉપર, એની અંદર તમે વિરાજમાન થયેલા છો એવા એ ગુરુરાજ. ગુરુરાજ કયું છે અહીંયા આગળ? એક ખાલી ગુરુ નહીં, ગુરુરાજ, ગુરુઓની અંદર રાજા. આ જગતની અંદર અનેક ગુરુઓ છે, પણ બધા બ્રહ્મ સ્વરૂપ નહીં. તમે બ્રહ્મ સ્વરૂપ છો, એટલે તમે બધા ગુરુઓની અંદર રાજા છો. બીજા બધા બ્રહ્મ સ્વરૂપ નથી. તમે બ્રહ્મ સ્વરૂપ છો અને તમે બીજાને પણ બ્રહ્મ સ્વરૂપ બનાવી શકો એવા છો. એવો તમારો આત્મા, એને અમે નમસ્કાર કરીએ છીએ. હે ગુરુરાજ, તમને નમસ્કાર. શંકરમ શંકરાચાર્ય. અહીંયા શંકરાચાર્યની જ વંદના છે એમ પણ કહી શકાય. પણ શંકરાચાર્ય આ લખ્યું છે એટલે જે કોઈ જ્ઞાની હોય, જેને આ વિવેક ચૂડામણી સમજાવતા હોય, પણ એ બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મનિષ્ઠ હોય, સમજાવતા હોય, એ ગુરુની વાત છે અહીંયા આગળ. હા, બ્રહ્મનિષ્ઠ હોય એની વાત છે. તો કે છે કે યત એતત વિશ્વરૂપેણ. આ વિશ્વરૂપ તમે, વિશ્વરૂપ બ્રહ્મ, એના રાજ્યની અંદર એના તમે રાજા છો. હે ગુરુરાજ, તમને નમસ્કાર છે, તમારા આત્માને નમસ્કાર છે, એમ કે છે. અને 2 વખત નમસ્કાર કર્યા છે. નમસ્તસ્મૈ, એ તમને નમસ્કાર. જે એક, કોઈ એક જ્ઞાન સ્વરૂપ મહાન છે તેને નમસ્કાર. 2 વાર નમસ્કાર છે, પણ ટ્રાન્સલેશનમાં એક જ વાર નમસ્કાર લખ્યું છે. જુઓ, યત એતત વિશ્વરૂપેણ રાજતે ગુરુ રાજતે. તો હવે તમે વાંચો 520 માટે. हे गुरुराज, आपके किसी उस महान तेज को नमस्कार है जो सत स्वरूप और एक होकर विश्व रूप से विराजमान है. फरी वाचू छू. हे गुरुराज, आपके किसी उस महान तेज को नमस्कार है जो सत्स्वरूप और एक होकर भी विश्वरूप से विराजमान है. भावार्थ, गुरु स्वयं उस ब्रह्म तेज से व्याप्त है, इसीलिए शिष्य गुरु के उसी तेज को नमस्कार करता है जो स्वयं विश्व रूप है. હવે આ શ્લોક છે તો આપણે આપણા છોકરાઓને સમજાવવા માટે થોડુંક અંગ્રેજીમાં વાંચીએ તો પેલી ચિન્મયાનંદની
વિવેક ચુડામણી છે, ટ્રાય કરવો છે અરે ઇંગ્લિશ? બીજા કોઈને સમય ક્યાં છે? ના ના, આપણે ધારો આપણે કે છોકરાઓને ધારો કે આપણે એ લોકો મૂળમાં હોય ને આપણને સાંભળવા માટે ઉત્સુક હોય તો આપણે આપણી માટે તો ઇંગ્લિશ ઇઝ ધ ઓનલી વે ટુ કમ્યુનિકેટ, રાઈટ? બરાબર છે, પણ માનો કે આપણે અંગ્રેજીમાં બધું શરૂ કરીએ. ના ના, આ શ્લોક જ ખાલી, આ શ્લોક એક જ. જે એનાથી આભાર શું ફાયદો? એક જ શ્લોક થી શું, એક શ્લોક થી શું થશે? આમાં તમે જયારે મને સમજાયું આ કે મહાન તે જે આત્મા પરક છે, હવે મારા જેવાને જો થોડીક લાઈટ થઈ હોય તો આપણે છોકરાઓને પાસ ઓન કરવું જોઈએ. કશો ને હું મારી જાતે વાંચીશ, તો કશો કરવાની વાત વાંધો નથી, હા પણ આ આમાં શું છે કે તમે એક નાની તમે કોકને એક આમ કે લેજો, ચાખી જોજો મીઠું કેવું છે, આ કપડા લઈ હે મીઠું કેવું છે એમ એમ ચાખવા ને એ ચાખે બરાબર છે, પણ પછી એને મીઠું કે સારું છે, બરાબર છે, મીઠું બરાબર છે, પણ એમ ના કે ચલો મને તો એમ કરો વાડકી ભરીને આપો એ ખાઈ લઉં. તમને ખ્યાલ આવે છે? કોઈને સમય નથી. હું તમને કહું, આ જગત જે છે ને, જેવી રીતે તમે પાગલ છો ને આ અધ્યાત્મની અંદર, એમ જગત માયાની અંદર પાગલ છે. સમજો, આખું જગત પાગલ છે. આવું નથી કહેતો, મારા શબ્દો નથી, કૃપાલુજીના શબ્દો છે કે છે कि जगत में सब पागल है, कोई माया के पागल है पीछे पागल है, कोई ब्रह्म के पीछे पागल है, कोई कृष्ण के पीछे पागल है, पर सब पागल है. इस पूरा जगत पागल खाना है એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે આપણને શીખવાડવામાં વાંધો જરાય નથી, જરા પણ નથી, પણ આવે તો ને કોઈ વાર ઝૂમ પર આવે તો એમને સમજાવે. સીતારામ. આગળ જઈએ તાર બીજું શું? આગળ જઈએ. એ છે ને, આંટી સાંભળે છે એટલે કઉ છું કે જ્યારે કોઈ આપણે બધા અસ્તિત્વમાં નહીં રહીએ આ જગતમાં, આ તો મેં યુટ્યુબ પર મૂક્યા છે 60 આપણા આ સંવાદ 60 તો મૂકી દીધા છે મેં. આપણા 60 આપણા બંનેના આ 60 પ્રવચન મૂક્યા છે મેં યુટ્યુબ પર. એ કોક વાર જોશે તારે ખબર પડશે કે મારા દાદા આવા હતા, ક્યારે એ સાંભળશે એને. ખ્યાલ આવ્યો? એવું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હતા દ્વાપરની અંદર, તાર તો બધા એને પાગલ કહેતા કે નખોમો છે, નટખટીઓ છે, છોડીઓ પાછળ ફર્યા કરે છે, આને ભગવાન ના કહેવાય, આને ભગવાન ના કહેવાય એમ કે. ખ્યાલ આવ્યો? એવું કહેતા હતા ને. ભગવાન શ્રી કૃષ્ણ જે છે તે એને કોઈ સમજી શક્યું નહીં. પોતે વિરાજમાન હતા જ્યારે, ત્યારે પણ ના સમજી શક્યા લોકો. અને રહેવા દો દ્વાપરની વાત, ત્રેતા યુગમાં રામને ના સમજી શક્યા, જેનું સરળ એકદમ સરળ વ્યક્તિત્વ, એને પરમાત્મા જાણી ના શક્યા, ભગવાન ના જાણી શક્યા. પાછળથી અત્યારે ભલે શ્રી રામ જય રામ જય જય રામ છપલિકા આપણે બધા વગાડીએ છીએ, અને તે વખતે
બીજા હતા ને આપણે નતા એમ નહીં, આપણે તે ટાઈમે હતા જ તો બંને સમયે બંને આપણે લોકો હતા જ તે ટાઈમે, દ્વાપરમાં હતા ને ત્રેતાયુગમાં હતા. કારણ કે નંદીગ્રહણમાં ભગવાન પોતે કે છે કે મારા ને તારા ઘણા જન્મો થઈ ગયા છે, એને હું જાણું છું પણ તું જાણતો નથી. એટલે ભગવાન રામ આયા ત્યારે પણ આપણે હતા, કૃષ્ણ આયા ત્યારે પણ હતા, અને ત્યારે એમની વાતો સાંભળેલી છે, એટલે અત્યારે અહીંયા આગળ પલાઠી વાળીને બધા બેઠા છીએ. નહીં તો પલાઠી વાળીને આ રીતે બેસી ના શકાય, એની વાતો સાંભળી ના શકાય, એને સમજી ના શકાય. તે વખતે થોડીક વાત એમની કાને પડેલી છે, એના સંસ્કાર રૂપે આપણે અહીં અત્યારે છીએ. તો આગળ તમે શું કહેતા હતા, કહો હવે. ના, કશું નહીં, હવે આપણે આગળ જ જવાનું. ઓકે, સીતારામ. ઉપદેશ કા ઉપસંહાર. ઉપદેશ કા ઉપસંહાર. ના, તમારે વાંચવાનું હતું ને, આ વાંચી લીધું તમે? બે લીટી જ હતી. ઓકે, સીતારામ. પણ આમાં જે શબ્દ હતો તેજ, મહાન તેજ, એના પર કારણ કે મને તો ખબર જ નથી કે મહાન તેજ આત્મા પરક છે. આપણે તો શંકરાચાર્યના અંગૂઠા પર જ જોઈએ કે ભાઈ અંગૂઠો બતાડે છે, આપણું નસીબ છે કે અંગૂઠો જોયો. પણ કશો વાંધો નહીં, ચાલો આગળ. સીતારામ. 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 તો આગળ જઈએ. इति नतमवलोक्य शिष्यवर्यं समधिगतात्मसुखं प्रबुद्धतत्त्वं प्रमुदितहृदय स देशिकेन्द्र पुनरिदमाह वचः परम महात्मा. इस प्रकार आत्मानंद और तत्वबोध को प्राप्त हुए उस शिष्य श्रेष्ठ को प्रणाम करते देख महात्मा गुरुदेव अति प्रसन्न चित्त से फिर इस प्रकार श्रेष्ठ वचन कहने लगे. હવે इति એટલે કે બસ અહીંયા આગળ આ રીતે નતમ અવલોક્ય શિષ્યવર્ય કે છે કે શિષ્ય વર્યમ લખ્યું છે. આ શિષ્ય કેવો છે? શ્રેષ્ઠ શિષ્ય છે. શ્રેષ્ઠ શિષ્ય એટલા માટે છે કે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું સદગુરુ પાસેથી, અને સદગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને પોતે જ્ઞાનને અમલમાં મૂક્યું એટલે શ્રેષ્ઠ છે. અને જ્ઞાનને અમલમાં મૂકીને પોતાના આત્માને બ્રહ્મ સ્વરૂપ બનાવ્યો એને, એટલા માટે એ શ્રેષ્ઠ વર્ય છે, શિષ્ય વર્ય છે, શ્રેષ્ઠ શિષ્ય છે. અને આટલું થયા પછી એ શિષ્યના અંતઃકરણમાં જરાય અહંકાર નથી, એટલે પણ એ શિષ્ય શ્રેષ્ઠ છે. અને અહંકાર નથી, અને પોતે તો હવે ગુરુના સમાન છે. ખ્યાલ આવ્યો? આત્મ તત્વબોધને પ્રાપ્ત થયેલો જે છે એ તો ગુરુ સમાન થઈ ગયો છે, તેમ છતાં ગુરુને પ્રણામ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ જે શ્લોકની અંદર શિષ્ય વર્યમ લખ્યું છે, જે શ્રેષ્ઠ શિષ્ય છે. ગુરુનો શિષ્ય ક્યારે શ્રેષ્ઠ કહેવાય? જે ગુરુના કહેલા ઉપદેશને પ્રમાણે આચરણમાં મૂકી અને ગુરુ એ જે પ્રાપ્ત કર્યું છે એ જ તત્વને એ પ્રાપ્ત કરે, અને પ્રાપ્ત કરે તેમ છતાં અહંકાર ના હોય, અને સાથે સાથે પોતાના સદગુરુનું માન રાખે, એમને માન આપે. પોતે સમાન થયેલો છે. પછી હવે બે સરખી વ્યક્તિ હોય તો
માન આપવાની જરૂર નથી. હમ જેમ અર્જુન કૃષ્ણને કે છે ને, સખેતી મત્વા હમ પ્રસભમ યદુક્તમ, હમ સખા તમે તો આવા છો, તું તો આવો છે, તું આમ. કૃષ્ણને અત્યાર સુધી સખા માનતો હતો અર્જુન. હમ હવે જયારે વિશ્વરૂપ જોયું પછી એને ખબર પડી કે આ તો આપણે બહુ મોટી ભૂલ કરી, એટલે તરત માફી માંગી. સખેતી મત્વા પ્રસવમ યદુક્તમ, એ બધી વાત જવા દો ભગવદ્ ગીતાની. હમ એટલે શ્રેષ્ઠ શિષ્ય જે સદગુરુના કહેલા ઉપદેશ પ્રમાણે આચરણ કરે તે. અને પછી શું કહ્યું છે બીજી લીટીમાં? સમધિ ગતાત્મ સુખમ પ્રબુદ્ધ તત્વમ. કે છે કે સમાધિની અંદર જઈને, સમાધિ ગત સમાધિગત, એક્ઝેક્ટ ટ્રાન્સલેશન આ કરેલું જ નથી. આત્મ સુખમ, પોતાના આત્માનું સુખ, આત્માના આનંદને પ્રાપ્ત કર્યું એને. અને કયું બીજું? પ્રબુદ્ધ તત્વ. પ્રબુદ્ધ તત્વ, પ્રબુદ્ધ તત્વ એટલે જ્ઞાન તત્વ, ચિત્ત કણ. એ તત્વબોધનું પ્રબુદ્ધ તત્વબોધને એને પ્રાપ્ત કર્યો, એને અનુભવ્યો અને પોતે બ્રહ્મ સ્વરૂપ થયો સમાધિગત થઈને. અને એનાથી અને હવે શું કે છે? પ્રમુદિત થયો, પ્રમુદિત હૃદય સદેશી કેન્દ્ર. દેશી કેન્દ્ર, દેશી કેન્દ્ર એટલે કે આચાર્ય. દેશિક એટલે આચાર્ય. અને આચાર્યમાં ઇન્દ્ર સમાન જે છે, ઇન્દ્ર સમાન જે છે તે બહુ મોટા મહાત્મા, એમ મોટા આચાર્ય. એ શું થયા? પ્રમુદિત હૃદય. એમનું હૃદય પ્રમુદિત થયું, મુદિત થયું, પ્રસન્ન થયું. પુનઃ ઈદમ આહ વચ, અને પછી આવું વચન બોલ્યા. કોણ બોલ્યું? પરમ મહાત્મા, શ્રેષ્ઠ મહાત્મા. શ્રેષ્ઠ મહાત્મા જે સદગુરુ છે તે આવું વચન બોલ્યા. આ એનો અર્થ છે. આખી જે 521 નો જે શ્લોક છે એનો આવો. તો ગુરુ પણ શ્રેષ્ઠ છે, ગુરુના વચન પણ શ્રેષ્ઠ છે. વચઃ પરમ, ગુરુના વચન શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ વચન હોય તો જ પેલો પરમાત્મા સ્વરૂપ થાય ને, બ્રહ્મ સ્વરૂપ તો જ થાય. વચન, અને જેના વચનથી કોઈ વ્યક્તિ બ્રહ્મરૂપ થયો હોય એ જ વચન શ્રેષ્ઠ, બાકી તો શ્રેષ્ઠ નહીં વચન. ખ્યાલ આવ્યો? બીજા તો બધા ફાલતુ વચનો બધા. જેના વડે વ્યક્તિ પરમ આનંદને પ્રાપ્ત થાય, પરમાત્મા તત્વને પ્રાપ્ત થાય, બ્રહ્મ તત્વને પ્રાપ્ત થાય, એ જ વચન શ્રેષ્ઠ. આવું છે. તો 521 માટે વાંચો. સીતારામ. सीताराम। इस प्रकार आत्मानंद और तत्वबोध को प्राप्त हुए उस शिष्य श्रेष्ठ को प्रणाम करते देख महात्मा गुरुदेव अति प्रसन्न चित्त से फिर इस प्रकार श्रेष्ठ वचन कहने लगे। એટલે સદગુરુને બી સંતોષ થયો છે. હવે હું આનો ભાવાર્થ વાંચું છું. गुरु कृपा एवं उसके उपदेश से जब शिष्य को ब्रह्म ज्ञान प्राप्त हो गया तो सर्वप्रथम शिष्य ने अपने ज्ञान की अभिव्यक्ति दी, जिससे गुरु को विश्वास हो गया कि इसे आत्मज्ञान हो चुका है। तथा जब शिष्य ने गुरु के सामने प्रणाम किया तो गुरु शिष्य को आशीर्वचन के रूप में श्रेष्ठ वचन कहने लगे। सीताराम. सीताराम.
સારું, હવે હું હમ. વાંચું છું આગળ. હા. બ્રહ્મ પ્રત્યય સંતતિર જગદતો બ્રહ્મૈવ સાત સર્વતઃ પશ્યાધ્યાત્મ દૃશા પ્રશાંત મનસા સર્વા સર્વાસ્વસ્થાવપી રૂપાત અન્યતવેક્ષિતુમ કિમપી તત ચક્ષુષ્મતા વિદ્યતે તદ્વાત બ્રહ્મવિદ સતઃ કિમ પરમ બુદ્ધે વિહારાસ્પદમ. હવે ગુરુ સદગુરુ શું બોલે છે એનો આ શ્લોક છે. હમ. हे वत्स, હમ. अपनी आध्यात्मिक दृष्टि से शांत चित्त होकर सब अवस्थाओं में ऐसा ही देख હમ. कि यह संसार ब्रह्म प्रतीति का ही प्रवाह है, હમ. इसलिए यह सर्वथा सत्य स्वरूप ब्रह्म ही है. नेत्र युक्त व्यक्ति को चारों ओर देखने के लिए रूप के अतिरिक्त और क्या वस्तु है. उसी प्रकार ब्रह्म ज्ञानी की बुद्धि का विषय सत्य स्वरूप ब्रह्म से अतिरिक्त और क्या हो सकता है. બહુ સરસ વાત કરી છે સદગુરુએ. હમ. બહુ જ એકદમ ટોપ લેવલની વાત કરી છે. સતરાધર અને સ્વામી, હે સતરાધર સ્વામી જેવું લાગે છે. હા, હમ. કે છે કે હે વત્સ, હે શિષ્ય, હમ. હવે તને જ્ઞાન પ્રાપ્ત થયું છે, હમ. એટલે કે છે કે તું આધ્યાત્મિક દ્રષ્ટિથી શાંત થઈ, શાંતચિત્ત થઈ હમ. અને બધી અવસ્થાઓમાં આ જ જો. શું જુઓ? હમ. હમ. અને અહીં જે જોવાનું કહ્યું છે એની અંદર ખાલી જોવાનું નથી, હમ. જોડે વિચારવાનું પણ છે. શું? કે હમ. यह संसार ब्रह्म प्रतीति का ही प्रवाह है. હમ. આ જે સંસાર હું જોઈ રહ્યો છું હમ. એ બ્રહ્મ પ્રતીતિ નો જ પ્રવાહ છે. હમ. બ્રહ્મ પ્રતીતિ એટલે આ બધું બ્રહ્મ સ્વરૂપ છે, હમ. એ પ્રતીતિનો એનો પ્રવાહ છે. આ બધું બ્રહ્મ સ્વરૂપ છે, એ આ બધું બ્રહ્મરૂપ બ્રહ્મ જ છે એમ તું જાણ. હમ. અને જે કઈ બની રહ્યું છે બ્રહ્મ જ કરી રહ્યું છે એમ સમજ. કઈ હમ. ચાલે છે, નદી જાય છે, હમ. વાયુ વાય છે, એ બધું બ્રહ્મનો જ પ્રવાહ છે. હમ. એટલે કે છે કે એટલે આ સર્વથા સત્ય હમ. સ્વરૂપ બ્રહ્મ જ છે. હમ. આ જગત સર્વથા સત્ય સ્વરૂપ બ્રહ્મ જ છે. હમ. એટલે કે જગત તો મિથ્યા દેખાય છે, મિથ્યા છે, પણ હમ. જો એક બીજી દ્રષ્ટિથી તું જો એને, હમ. તો આ બધું બ્રહ્મ જ, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હમ. એમ કે હમ. છે કે બ્રહ્મરૂપ કિરીટ અંકલ ને જ હમ. બ્રહ્મરૂપ પ્રતિમા આંટી રસોઈ પીરસે છે. હમ. અને બ્રહ્મરૂપ રંજનબેન ને બ્રહ્મરૂપ યોગેશભાઈ ગાડી લઈને એમને આરડીમાં દૂધ લેવા લઈ જાય છે. દૂધ પણ બ્રહ્મરૂપ છે. અને જે ગાડીમાં બેસીને જાય છે એ ગાડી પણ બ્રહ્મરૂપ છે. હમ. એટલે બધી દરેકે દરેક એક્ટિવિટી છે, હમ. આ બધું જે જોઈ રહ્યા છે એ બધાની અંદર બ્રહ્મ 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 બ્રહ્મ. હમ. તમે જયારે, આ તો હું તમને મારી વાત કરું છું, તમે જે રીતે તમે જે આપણે સવારે વોક કરવા જઈએ અને જોઈએ કે ઓહો ઝાડ કેટલા સરસ છે, ઘાસ ને આમ તે લીલોતરી ના બધું, પણ એ જોવા નથી. ઘાસ જયારે તમે ઝાડ જુઓ તો તમને ખબર લાગવું જોઈએ કે આ શિવ સ્વરૂપ છે. આ ઘાસ કેટલા બધા લિંગ પ્રગટ થયા છે પૃથ્વીમાંથી. આ આ આ આ આ આ આ એમ કે મકાન જે ઊભું છે કેટલું સરસ છે, એનો એ
શિવલિંગનો આ કેવો આકાર છે. આવા વિચારો કરતા કરતા તમારી ધીમે 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 તમારી વૃત્તિ બ્રહ્મરૂપ થાય. ખાલી એમને જઈને દોડી આયા એવું નથી. જગત આ બધું આપણે જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એને અમલમાં આ રીતે મૂકવું પડશે તમારે. જ્યાં સુધી ઊન તમે નહીં મૂકીએ તો પછી આ ખોટો વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ મની, યુ નો. અને શારીરિકતા એના બદલે ખાઈ પીને લહેર કરો ને ભાઈ, તમે મૂવી જુઓ એના કરતા. એટલે અહીં સદગુરુ કહે છે કે તું હવે બધી અવસ્થાઓમાં આ રીતે જ જો. આ મેન ઉપદેશ છે. સબ્જેક્ટ જે ઉપર ટાઇટલ લખ્યું છે એની ઉપરનું શું છે? ઉપદેશ ઉપસંહાર. હવે આ શોર્ટમાં ઉપદેશ આપે છે. આ ઉપસંહાર એટલે બધું જે અત્યાર સુધી કહ્યું તમને એને થોડાકમાં હવે કહી દે છે કે તમારે કેવી રીતે બધી, જેમ સેમિસ્ટર પૂરું થવા આવે અને પછી એક્ઝામ હોય ત્યારે પછી આવવાની હોય, આવતા નેક્સ્ટ વીકે એક્ઝામ હોય તો પ્રોફેસર આવીને કે તમારે જો આ રીતે ફટાફટ તમને હવે આખું રિવિઝન કરાવવાનું છે. આજના પીરિયડમાં આખા સેમિસ્ટરમાં જે કંઈ ભણ્યા એનું રિવિઝન કરવું. એટલે કે ભાઈ મોમેન્ટ આ રીતે કે ભાઈ ફોર્સ મલ્ટીપ્લાય બાય ધ વર્ક ડન, એ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે મોમેન્ટ એ કહેવાય એને. એટલે આ બધી નાના સૂત્રાત્મક વાતો હવે કહી દીધી. તો આ સૂત્રાત્મક વાત છે. અહીં આગળ કહી છે કે આખું સંસાર બ્રહ્મ પ્રતીતિનો જ પ્રવાહ છે, બ્રહ્મના અનુભવનો જ પ્રવાહ છે, બ્રહ્મ જ છે બધું. અને એટલે સર્વથા સત્ય સ્વરૂપ. આ બધું બરાબર છે. શંકર ભગવાન કહે છે જ કે જગન બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. પણ મિથ્યા એટલે સ્વપ્ન સમાન સમજવાનું એને. પણ જે જગત પરમાત્માએ બનાવ્યું, જે જગત પરમાત્માને કારણે અત્યારે વિદ્યમાન છે, એ સત્ય છે. કારણ કે બ્રહ્મ સ્વરૂપ જ છે. બધું જ બ્રહ્મ છે. પછી જગત મિથ્યા હોય તોય શું? એ બધું બ્રહ્મ જ છે. કારણ કે એ બ્રહ્મને બનાવનાર, એ બ્રહ્મને ઉપજાવનાર બ્રહ્મ છે. એટલે હવે પછી ત્રીજી લીટી જે છે એ ભૌતિક ઉદાહરણ આપ્યું છે તમને. કે છે કે આંખ વાળો વ્યક્તિ હોય એને ચારે બાજુ જોવા માટે રૂપ સિવાય બીજી કોઈ વસ્તુ ખરી? આંખ વાળો છે એના માટે તો એ બધું જે જુએ છે બધું રૂપ જ છે. એ પછી ઘરનું રૂપ હોય કે ઝાડનું હોય કે બગીચાનું હોય કે કુવાનું હોય કે ગમે તે હોય, આ બધું રૂપ જ છે. કારણ કે આંખનો વિષય રૂપ છે. એટલે એવી રીતે તું આત્મા છું અને તારો વિષય બ્રહ્મ તત્વ છે. તું આત્મા સ્વરૂપ છું. જેમ આંખનો વિષય રૂપ, કાનનો વિષય શબ્દ, એમ આત્માનો વિષય બ્રહ્મ તત્વ. એટલે કે છે કે उसी प्रकार ब्रह्म ज्ञानी की बुद्धि का विषय, જ્ઞાનીનો વિષય શું હોવો જોઈએ? સત્ય સ્વરૂપ બ્રહ્મ. એનાથી વધારે શું હોઈ શકે? જ્ઞાનીને માટે તો બ્રહ્મ જ એનો વિષય છે. જેમ આંખનો વિષય રૂપ, કાનનો વિષય બ્રહ્મ, જીભનો વિષય રસ, એમ તું જો ખરેખર હવે જ્ઞાની બન્યો હોવ તો તારો વિષય બ્રહ્મ સિવાય બીજું કઈ હોવો ના જોઈએ. એટલે દરેકની અંદર તું બ્રહ્મ જુઓ. જે કઈ ક્રિયા કરું એ બાથરૂમ જવા જવું તોય કે બ્રહ્મ જ બ્રહ્મ તત્વને છોડી રહ્યું છે એમ. અને બ્રહ્મ જ બ્રહ્મને સાફ કરે છે એમ. ખ્યાલ આવ્યો? બ્રહ્મ જ બ્રહ્મને બ્રહ્મ વડે ફ્લશ કરે છે. આ રીતે બધામાં જ બ્રહ્મ 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 બ્રહ્મ.
બાપુ બાપુ સ્વામી રામતીર્થ ને લાહોરમાં કે છે ને એવું જ લાગે છે નહીં? હમ जिधर देखता हूँ तू ही तू. તું હી તું, ધેટ્સ રાઈટ. Yeah. તો આ ફાઇનલ વસ્તુ છે. હમ. અહીંયા આગળ આ શ્લોકની અંદર એ હમ. કહેવા માંગે છે ગુરુ કે આ બધું બ્રહ્મ તત્વ છે. હવે તારે બીજું કશું તારું ધ્યાન આશ્રમ વારવામાં ના હોવું જોઈએ કે આશ્રમની બીજી ગતિવિધિઓમાં ના હોવું જોઈએ. તું હવે બ્રહ્મને સમજ્યો છું તો તારું બધું જ બ્રહ્મ, તારું ચિંતન જ બ્રહ્મ હોવું જોઈએ, એ સિવાય બીજું ના હોવું જોઈએ એમ કે છે. તમને ખ્યાલ આવી ગયો આખો શ્લોકનો અર્થ? या या. હવે વાંચો તમે 522 માટે વાંચો. हे वत्स, अपनी आध्यात्मिक दृष्टि से शांत चित होकर अब अवस्थाओं में मैं ऐसा ही देख कि अवस्थाओं में ऐसा ही देख कि यह संसार ब्रह्म प्रतीति का ही प्रवाह है. इसीलिए यह सर्वथा सत्स्वरूप ब्रह्म ही है. नेत्र युक्त व्यक्तियों को चारों ओर देखने के लिए रूप के अतिरिक्त और क्या वस्तु है? इसी प्रकार ब्रह्मज्ञानी की बुद्धि का विषय सत्य स्वरूप ब्रह्म के अतिरिक्त और क्या हो सकता है? भावार्थ, गुरु शिष्य को अंतिम उपदेश देते हुए कहते हैं कि अज्ञानी पुरुष को अपने नेत्रों से वस्तु है दिखाई देती है, जिससे वह इन्हें अपने रूप एवं आकार के अनुसार भिन्न भिन्न समझता है. किंतु ब्रह्मज्ञानी को इनके मूल तत्व का ज्ञान हो जाता है, जिससे इनका निर्माण होता है, वो और वही ब्रह्म है. जिससे इनका निर्माण होता है और वह ब्रह्म ही है. इसलिए जब तुझे ब्रह्म ज्ञान हो गया है तो तू वस्तुओं की भिन्नता मत देखना, बल्कि सर्वत्र उसी ब्रह्म का दर्शन करना. जिस प्रकार स्त्री को आभूषण ही दिखाई देते हैं, किंतु स्वर्णकार उसमें केवल स्वर्ण ही देखता है, ऐसी ही तेरी दृष्टि होनी चाहिए. यही आध्यात्मिक दृष्टि है जो तूने प्राप्त की है. सीताराम. જેવી રીતે હે તને બ્રહ્મ જ્ઞાન થયું છે એ એરે ના જાય. હા, અને એટલા માટે જ હવે હું તમને ભક્તિની વાત કરું છું. રામચરિતમાનસની અંદર તુલસીદાસે ગ્રંથ પૂરો કર્યો ત્યારે એટલા માટે જ આ લખ્યું, કામિહી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ હીરા. આખું રામાયણ તમે વાંચો, પૂરું કરો, એમાં એક જ વસ્તુ કે તમને રામ પ્રિય લાગવા જોઈએ. આટલું બધું રામ વિશે તમને કહેવામાં આવ્યું. 7 શું કહેવાય કાંડ અને લગભગ 10,000 જેટલી ચોપાઈઓ, રાઈટ? કેટલી 1000 ઉપર તો છે જ, 1000 ઉપર દોહા છે ને, રાઈટ? અને એ 1000 ઉપર દોહા અને દરેકની અંદર 8-8 ચોપાઈઓ, એટલે 8-10,000 જેટલી ચોપાઈઓ કુલ થઈ છે. આ 10,000 જેટલી ચોપાઈઓ અને 800 દોહા અને છંદો ને બધું ભેગું થઈને કુલ 10-11,000 જેટલી લીટીઓ થઈ છે. અને મને કહેવા તો તમે કે આ કૃપાલુજીએ પણ પોતે તુલસીદાસની જ કોપી કરી છે. એટલે પેલું જે એમણે ચોપડી લખી છે, શાનું એનું રાધા ગીત, ગોવિંદ ગીત લખ્યું ને, એની અંદર 11,000 લીટીઓ છે, 11,000 ચોપાઈઓ છે. એટલે પેરેલલ ગયા છે કૃપાલુજી, એમ મારું કેવું છે.
આ તો સાઈડની વાત છે, આ તો વાત નીકળી એટલે મને એકદમ યાદ આવ્યું. પણ મૂળ આખું રામાયણ પૂરું થયું ત્યારે તુલસી એ જ વિચાર એ જ કહે છે કે આટલું બધું આટલા બધા રામના ગુણો ગાયા, હવે તો તને રામ પ્રિય લાગ્યા કે નહીં? એ જ મુખ્ય વાત છે. એટલે આ જે તને વાત કહી બધી એ એણે ના છે. બધું બ્રહ્મ સ્વરૂપ હવે તું જો, તારી દ્રષ્ટિની અંદર હવે બ્રહ્મ હોવું જોઈએ એમ કે છે. આગળ જઈએ. કસ્તામ પરાનંદ રસાનુભૂતિમ ઉત્સૃજ્ય શૂન્યે સુરમેત વિદ્વાન ચંદ્રે મહાલાદિની દીપ્યમાને चित्रेन्दुमालोकयितुम क इच्छित उस परमानंद रस के अनुभव को छोड़कर अन्य थोथे विषयों में कौन बुद्धिमान रमण करेगा? अति आनंददायक पूर्ण चंद्र के प्रकाशित रहते हुए चित्र लिखित चंद्रमा को देखने की कौन इच्छा करेगा? इच्छा कौन करेगा? કે છે કે તે જે બ્રહ્મ આનંદનો બ્રહ્મરસ પરમાનંદનો બ્રહ્મરસ જે અનુભવ કર્યો એને છોડીને હવે તું બીજી ચોપડીઓ વાંચીને તને એમાં તને શું આનંદ મળવાનો છે? તારી બુદ્ધિ જે છે કેમનું કેવી રીતે જગત બન્યું આ બધું બરાબર છે, તો જાણ કોણે ઉપજાવ્યું, શું કર્યું, શું થયું, બધું બધી ઇન્ફોર્મેશન તું બરાબર છે, પણ આ જે પરમાનંદનો અનુભવ તે કર્યો છે એને છોડીને થોથા વિષયોમાં હવે કોઈ ના જાય. એમ તું પણ હવે આ જગતની વસ્તુઓની જગતના જ્ઞાનની અંદર રચ્યો પચ્યો ના રહીશ એમ કે છે. અને કે છે કે તને કોઈ લિખિતમાં આખો મોટી ચોપડી આલી હોય કે ચંદ્રમાં આવો છે, ચંદ્રમાં આવો છે, ચંદ્રમાં આવો છે, ચંદ્રમાં દર વખતે આટલો મોટો થાય, આનાથી આટલો મોટો થાય, બીજે દાડે આટલો મોટો થાય, પૂનમ ને દાડે આખો પૂરો હોય, અમાસ ને દાડે જરા કઈ ના હોય. આ બધી જે વાત જે તને તે ચોપડીમાં વાંચી છે, પણ એ બધી વાત બરાબર છે, પણ જો તને ચંદ્ર તને જોવાનો જ મળે છે તો ચંદ્ર જોઈ લે ને ભાઈ. ખ્યાલ આવ્યો? જેમ પેલી કથામાં બાપુએ કહ્યું હતું ને કે કેરીનું ગમે તેટલું વર્ણન તમે લખો કે કેરી આવી હોય, કેરી આવી હોય, કેરી આંબા ઉપર આટલા પ્રકારના આંબા, કે કેરી ખાઈ લે ભાઈ તું. સીતારામ? હા, સબ્જી ઘી નાખીને હૂંટ નાખીને ખાઈ લે ને ભાઈ. હા, એટલે આ એમ કે છે કે તું કેરી ખાઈ લે, તું બ્રહ્મ સ્વરૂપ નો આનંદ માણી લે. બ્રહ્મ કેવું હોય ના અંતે એના વિશે બહુ વાતો વાંચવામાં એમાં તેમાં પડીશ નહીં. જગતની વાત, જગત બ્રહ્મ સ્વરૂપ છે, કેવી રીતે છે, કેમ મિથ્યા છે, આવી બધી જ્ઞાનની વાતો બહુ પડીશ નહીં. એનો તું અનુભવ કરી લે, એ વાત કરી છે અહીંયા. એટલે તું પ્રેક્ટિકલ બન, પ્રેક્ટિકલ બન. તે આ જે બધું જાણ્યું એના વિશે હવે તું એની અંદર હવે તું ડીપલી જા, એની અંદર ડૂબકીઓ માર હવે તું, એમ કે છે. તું જોઈ લે હવે ચંદ્રમાને, ચંદ્રમાનું વર્ણન વાંચ ના કરીશ. ખ્યાલ આવ્યો? હવે તું તારે ચંદ્રમાને જોવાનો ટાઈમ છે. વાંચીને એનું જ્ઞાન મેળવી લીધું, તને તે ન્યુયોર્ક કેવું છે એના વિશે બહુ ચોપડીઓ વાંચી. હવે તું જાતે પ્લેનમાં બેસી ન્યુયોર્ક જા ને ન્યુયોર્કની સબવેમાં બધે ફરીને આખું ન્યુયોર્ક જોઈ લે, એમ કે છે. ખ્યાલ આવ્યો? સીતારામ? તો વાંચો હવે તમે. उस परमानंद रस के अनुभव को छोड़कर अन्य अन्य चौथे विषयों में कौन बुद्धिमान रमन करेगा?
अति आनंददायक पूर्ण चंद्र के प्रकाशित रहते हुए चित्र लिखित चंद्रमा को देखने की इच्छा कौन करेगा। जब तक मनुष्य को उच्च की प्राप्ति नहीं होती तभी तक वह निम्न कार्यों में रस लेता है। आत्मा रूपी परमानंद रस का जिसे अनुभव नहीं हुआ वही विषयों में आनंद लेता है, किंतु जब उसे आत्मा रूपी महान शाश्वत आनंद का अनुभव हो जाता है तो फिर वह क्षणिक आनंद वाले विषयों में रमण नहीं करता। बुराई में संलग्न होना मनुष्य का स्वभाव नहीं है। अच्छाई के अभाव में ही वह बुराई में रस लेता है। अतः बुराई को हटाने का एकमात्र उपाय अच्छाई लाना है। बुराइयों को सीधे नहीं हटाया जा सकता। सीताराम। એટલે કે અંધારું જવાનું નથી, हम्म તમે દીવો સળગાવી દો, हम्म અંધારું ઓટોમેટિક જશે, हम्म એમ કે છે. हम्म આગળનો 524મો શ્લોક જોઈએ. हम्म અસત પદાર્થાનુભવેન કિંચિત ન યસ્તિ તૃપ્તિર્ન ચ દુઃખહાનિ તદ્વદ્દયાનંદ રસાનુભૂત્યા तृप्त सुखम तिष्ठ सदात्मनिष्ठा. असत पदार्थों के अनुभव से न तो कुछ तृप्ति ही होती है और न दुख का नाश ही. अतः इस अद्वैयानंद के अनुभव से तृप्त होकर सत्य आत्मनिष्ठ भाव से सुखपूर्वक स्थित हो. અહીં ત્રીજો એક આપ્યું છે ઉપદેશ, કહે છે કે તું ગમે તેટલા અસત પદાર્થોનો અનુભવ કરીશ એનાથી તને તૃપ્તિ નહીં થાય, તારું અંતઃકરણ તૃપ્ત નહીં થાય, તારા દુઃખોનો નાશ નહીં થાય. એટલે તું કેવલ અને કેવલ સત પદાર્થોનો જ અનુભવ કર. સત પદાર્થોનો અનુભવ કરવા. ઇન્દ્રિયો વડે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો તો કર્મ કરે છે, પણ અનુભવ કોણ કરે છે? જ્ઞાનેન્દ્રિયો કરે છે. તો જ્ઞાનેન્દ્રિયો વડે અસત પદાર્થોનો અનુભવ કરવાનો નહીં, સત પદાર્થોનો. સત પદાર્થોનો કેવી રીતે? તો આંખ વડે પરમાત્માનું દર્શન કરવું, સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખવી, એ સત પદાર્થનો અનુભવ. કાન વડે સત પદાર્થોને સાંભળવા, એટલે કે પરમાત્માની કથાઓનું, પરમાત્માના ગુણોનું, ભગવાનના ગુણોનું, ભગવાનની લીલાઓનું, નામ રૂપ ગુણ લીલા ધામ, એના વિશે સાંભળવું. જીવ, તો જીભથી પરમાત્માનો જ ને ધરાવેલો પ્રસાદ લેવો. સ્પર્શ, પરમાત્માનો કેવલ સ્પર્શ કરો, પરમાત્માને સ્પર્શ કરો. એટલે કે તમે ગમે તમારી જે મનની વૃત્તિ છે એ પરમાત્માને અડે, પરમાત્મા તરફ જાય, એને ટચ કરવા પ્રયત્ન કરે, એવો પ્રયત્ન કરો. તો આ બધા સત પદાર્થોનો અનુભવ. અહીં એટલે અસત પદાર્થથી તને તૃપ્તિ નહીં થાય, તારા દુઃખનો નાશ પણ નહીં થાય. સત પદાર્થોના જ અનુભવથી તને તૃપ્તિ થશે અને તારા દુઃખોનો નાશ થશે. એટલે કે છે કે અદ્વૈય આનંદ રસ, આત્માના આનંદ રસ નો અનુભવથી તૃપ્ત થઈ આત્મનિષ્ઠ બન. સમાધિ, દરરોજ ધ્યાન લગાવ, સમાધિની અંદર જઈ અને તારા આત્માની અનુભવ કર. તારી અંદર રહેલો જે રામ છે એનું તું દર્શન કર, એને તું જો, એને સ્પર્શ કર. આ રીતે સત પદાર્થોની અંદર શિષ્યને રમણ કરવાની આજ્ઞા એક રીતે આપવામાં આવી છે.
કારણ કે એમણે કહી દીધું કે અસત પદાર્થથી તારે નહીં કરવાનું, એટલે તો પછી શું કરે? સત પદાર્થોથી કરે. બરાબર. યા આ તો જોઈએ આ યા 524 અમારે નંબર ત્યાં માટે તમે વાંચો. સીતારામ. હા સીતારામ. હા હા વાંચો. हाँ हाँ असत पदार्थों के अनुभव से न तो कुछ तृप्ति होती है और न दुख का नाश ही। अतः उस अद्वयानंद के अनुभव से तृप्त होकर सत्य आत्मनिष्ठा भाव से सुख पूर्वक स्थित हो। संसार में जितने भी पदार्थ है वे सब असत है। वे शरीर को सुख दे सकते हैं तथा मन को क्षणिक तृप्ति दे सकते हैं, किंतु इनसे आत्मा अतृप्त ही रहती है। यही जीवन में विषाद का मूल कारण है। आत्मा की तृप्ति के बिना मनुष्य को कभी शाश्वत आनंद की प्राप्ति नहीं हो सकती। जीवन का उद्देश्य आत्मानंद की प्राप्ति ही है, जिसे अज्ञानवश भूलकर मनुष्य क्षणिक सुख के लिए विषयों की ओर आकर्षित होता है, जिससे वे विषय ही उसके दुखों का कारण बन जाते हैं। आत्मानुभूति के बिना उससे कभी शांति व सुख नहीं मिल सकता। विषयों में सुख ढूंढना मुग्र मरीचि का मात्र है। सीताराम. સીતારામ. हम्म તો આગળ જઈએ 525. સ્વમેવ સર્વથા પશ્યન મન્યમાન સ્વમદ્વયમ સ્વાનંદમનુભજ્ઞાન कालम नय महामते। हे महाबुद्धे, सब और केवल अपने को ही देखता हुआ, अपने को अद्वितीय मानता हुआ, आत्मानंद का अनुभव करता हुआ कालक्षेप कर. कालक्षेप कर એટલે કે સમય પસાર કર એમ. તારું આ દેહ છૂટે નહીં ત્યાં સુધી આ રીતે તું સમય પસાર કર. કેવી રીતે? सब और केवल अपने को ही देखता हुआ. अपने को ही देखता हुआ એટલે મારો આત્મા જ છે આ બધે. કારણ કે મારો આત્મા હવે બ્રહ્મની અંદર લીન થયેલો છે, એટલે આ બધું મારો આત્મા આ બધાની અંદર છે હવે. ખ્યાલ આવ્યો? અને કે છે કે अपने को अद्वितीय मात्र, મારામાં અને બ્રહ્મની અંદર કોઈ ભેદ નથી, અમે બંને એક જ છીએ. મારું આત્મા અને બ્રહ્મ તત્વ બંને એક જ છે. આ રીતે અને આત્માનંદનો અનુભવ કરતા કરતા તું સમય પસાર કર એમ કે છે. એટલે કે તારો ટાઈમ હવે જે છે એ કેવલ અને કેવલ બ્રહ્મની અંદર જ તારી અંતઃકરણની વૃત્તિ રહેવી જોઈએ. કેવલ પોતાને આત્મ સ્વરૂપ માન અને તારો આત્મા આ જગતના બ્રહ્મ તત્વની અંદર લીન થયેલો છે, એટલે આ બધું જે તું જોઈ રહ્યો છે એ બધું તારું જ સ્વરૂપ છે. અને તું આ જગતથી તું અલગ નથી, કારણ કે જગત બ્રહ્મ સ્વરૂપ છે અને તારામાં અને બ્રહ્મ તત્વની અંદરમાં કોઈ ફેર નથી. એટલે તું બ્રહ્મ ની અંદર લીન થયેલો હોવાને કારણે તું પણ બ્રહ્મ સ્વરૂપ જ છું. એટલે તું આ જગતના ની અંદર રહેલો જે બ્રહ્મ છે એનાથી દૂર નથી, અલગ નથી, એક જ છું. સર્વમ ખલુ વિદમ બ્રહ્મ એ પહેલી અડધી લીટી છે. અને અહમ બ્રહ્માસ્મિ
એ બીજી લીટી છે. અપને કો અદ્વિતીય માન એ हम्म, ખ્યાલ આવ્યો? हम्म, તો આ આત્માનંદનો અનુભવ કરતા કરતા તું સમય પસાર કરે એમ કે છે. આગળ हम्म, જાઓ, હવે વાંચો તમે. हम्म। हे महाबुद्धे, सब और केवल अपने को ही देखता हुआ, अपने को अद्वितीय मानता हुआ और आत्मानंद का अनुभव करता हुआ काल से कर। व्याख्या। मनुष्य ईश्वर की श्रेष्ठ कृति है। उसने उसे अपनी ही आकृति बनाया है तथा स्वयं आत्म रूप में उसे विद्यमान है। आत्मा और ब्रह्म एक ही वस्तु के दो नाम मात्र है। व्यष्टि चेतना को आत्मा कहा जाता है तथा समष्टि चेतना ही ब्रह्म है। इसीलिए आत्मानुभव ही ब्रह्मा अनुभव है, जिसे जानकर मनुष्य आनंद का अनुभव करता है तथा समस्त सृष्टि को अपना ही स्वरूप समझने लगता है, जिससे वह किसी से घृणा नहीं करता। ईशावास्य उपनिषद सूत्र में कहा गया है, जो संपूर्ण भूतों को आत्मा में ही देखता है और समस्त भूतों में भी आत्मा को ही देखता है, वह इसके कारण किसी से घृणा नहीं करता। घृणा का एकमात्र कारण सृष्टि को अपने से भिन्न समझना है। इसी से घृणा, द्वेष, ईर्ष्या, कलह, चोरी, हत्याएं, अनाचार आदि अनेक दुष्कर्म होते हैं। आत्मज्ञान को प्राप्त व्यक्ति संपूर्ण सृष्टि को अपना ही स्वरूप समझता है। इसीलिए वह इन दुष्कर्मों से बचकर आत्मानंद का अनुभव करता है। अपने ही शरीर के विभिन्न अंगों से कोई द्वेष नहीं करता, बल्कि उनकी रक्षा करता है। ज्ञानी की ऐसी दृष्टि हो जाती है जिससे वह परमानंद का अनुभव करते हुए कालक्षेप करता है। सीताराम। સીતારામ, આગળ જઈએ. हम्म, અખંડ બોધાત્મનિ નિર્વિકલ્પે વિકલ્પનમ વ્યોમનિ પુર પ્રકલ્પનમ તદ્વદ્મયા તદ્વદ્વયાનંદમયાત્મના સદા કાંતિમ પરામેત્ય ભજસ્વ મૌનમ. अखंड बोध स्वरूप निर्विकल्प आत्मा में किसी विकल्प का होना आकाश में नगर की कल्पना के समान है। इसीलिए अद्वितीय आनंदमय आत्म स्वरूप से स्थित होकर परम शांति लाभ कर मौन धारण करो. के छे के अखंड बोध स्वरूप निर्विकल्प आत्मा में कोई विकल्प थवो એ આકાશમાં નગરની કલ્પનાના સમાન છે. એટલે કે આ ખુલ્લું આપણી ઉપર આકાશ છે, એ આકાશની અંદર કોઈ દિવસ એમાં તમે વિચાર કરો કે આ ઉપર નગર છે, એ નગર હોય ખરું? ના હોય. તમે એની કલ્પના કરી શકો કે નગર છે. એવી રીતે આ તારો જે આત્મા છે, અખંડ બોધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ નિર્વિકલ્પ છે. એની અંદર કોઈ વિચાર નથી, એની અંદર કોઈ બીજી વૃત્તિ નથી. એટલે એની અંદર જો તારો વિચાર, જો તને કોઈ વિચાર આવતો હોય તો એ આવવો ના જોઈએ.
અને કદાચ આવે તો કે છે કે આગળ આકાશમાં નગરની કલ્પનાની સમાન હોય. એ આકાશમાં નગરનો વિચાર આવે પણ ત્યાં નગર બની ના જાય ફિઝિકલી. એમ તને કદાચ કોઈક વાર વિચાર આવી જાય એનો વાંધો નથી, આવી જાય, પણ એ વિચાર તારો વિચાર વિકલ્પ જે છે એ તારો વિચાર છે એ સત્ય ના બનવો જોઈએ. એટલે કે સંસારની, કારણ કે તમે સંસારમાં રહો એટલે વિચારો તો આવવાના ને, મન વિચાર કરવાનું છે, પણ એ વિચારોનું તાંતણો લાંબો થઈ અને એના વડે કોઈ વસ્તુ બની ના જવી જોઈએ. કોઈ એક નિર્ણય ના લઈ લેવાય કે કોઈ આશ્રમ બનાવી દઉં કે કઈ બીજું કરી દઉં, કોઈ આ પ્રવૃત્તિ કરું, ગીતા શીખવાડું, આ જ કરું તે કરું, એવું બધું ના હોય એની અંદર. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે આ બધું તારા બીજી કોઈ જે કલ્પના ના હોવી જોઈએ. તને આ નિર્વિકલ્પ આત્મા છું તું, એટલે બીજી કોઈ કલ્પના ના થવી જોઈએ. અને કે છે કે અદ્વિતીય આનંદમય આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ અને તું પરમ શાંત, તારો આત્મા શાંત થઈ જાય. અને એ રીતે તને પછી કે છે કે મૌન ધારણ કરી લે. એટલે વાણીનું પણ મૌન, વૃત્તિનું પણ મૌન, કોઈ જાતની એ નહીં. ખ્યાલ આવ્યો? એ રીતે તું સ્થિત થઈ જા. મન, વચન અને કર્મ વડે મૌન થઈ જા. મન વડે તો મૌન થવાનું, એટલે કે કોઈ વિચાર નહીં કરવાનો, વાણી વડે પણ બોલવાનું નહીં, અને કર્મમાં પણ મૌન. કર્મનું મૌન એટલે કે કોઈ ક્રિયા નહીં કરવી. શરીરની જે ક્રિયાઓ કર્મેન્દ્રિયો વડે જે એની જાતે થતી હોય એના નિયમ મુજબ એ થાય એનો વાંધો નથી, પણ સંકલ્પ કરીને કોઈ કર્મ નહીં કરવું કે ચલો ડાકોર જઈએ, ચલો દ્વારકા જઈએ, ચલો કથા સાંભળવા જઈએ, એવું નહીં. કારણ કે પછી જે જ્ઞાની છે ને, જ્ઞાનીની વસ્તુ જુદી છે. એ પોતે જ્ઞાનની અંદર જ્ઞાન સ્વરૂપ થઈ ગયો, બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો, એકરૂપ થઈ ગયેલો, એ બહાર કેવી રીતે નીકળે? અદ્વૈત છે. એને કોઈ 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 પણ કર્મ એના માટે ના હોય. એને પ્રાપ્ત કરી લીધું છે, પછી પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કેમ ના હોય એને? જેને પ્રાપ્ત કરી જ લીધું છે. આપણે એમ કે અમદાવાદ જવું છે, તો અમદાવાદ જવા માટે તમે રિક્ષા લો, આણંદથી, ઘેરથી સ્ટેશન જાઓ, સ્ટેશનથી ગાડી ટ્રેન પકડો, ગુજરાત ક્વીન ને, એમાં બેસીને તમે અમદાવાદ પહોંચી જાઓ, ત્યાંથી બી રિક્ષા લઈને જેન ઘેર જવું હોય ત્યાં પહોંચી જાઓ. હવે એને ઘેર પહોંચી ગયા પછી ત્યાંથી ફરી એને ઘેર પહોંચવા માટેનો પ્રયત્ન તમારે કરવાનો હોય? ના હોય. એ રીતે વાત કરે છે કે કોઈ બીજું કોઈ કર્મ નહીં. કર્મથી પણ મૌન, વાણીથી પણ મૌન, અંતઃકરણથી પણ મૌન. પછી તો અંતઃકરણનું મનનું મૌન, એટલે કારણ કે એને ચિંતન કરવાનું નથી કે હું બ્રહ્મ છું. તું બ્રહ્મ થઈ ગયેલો છું ભાઈ. ખ્યાલ આવ્યો? તો એ વાત અહીં આગળ કરે છે 526 વાંચો તમે. अखंड बोध स्वरूप निर्विकल्प आत्मा में किसी विकल्प का होना आकाश में नगर की कल्पना के समान है. इसीलिए अद्वितीय आनंद आत्म स्वरूप से स्थित होकर परम शांति लाभ कर मौन धारण करो. जो व्यक्ति आत्मा को उपलब्ध हो गया है
जिसे सृष्टि का अभेद संबंध ज्ञात हो गया है, वह उस परमानंद रस में निमग्न होकर मौन धारण कर लेता है, क्योंकि इस ज्ञान को दूसरों को दिया नहीं जा सकता। यह ज्ञान लेने देने की वस्तु ही नहीं है। मनुष्य को इसे प्राप्त करने की विधि बतलाई जा सकती है, जिससे वह उसका पालन कर स्वयं प्राप्त कर सकता है। इसी विधि का नाम धर्म है। इसीलिए संसार में धर्म तो दिखाई देता है, किंतु ज्ञान दिखाई नहीं देता। ज्ञान तो स्वयं के आत्मा अनुभव से ही प्राप्त होता है, जिसके लिए व्यक्ति को स्वयं प्रयत्न करना होगा। इसी कारण ज्ञानी मौन हो जाता है, जिसको दिया नहीं जा सकता, जिसकी अभिव्यक्ति से अन्य कई प्रकार की भ्रांतियां उत्पन्न हो, हो उससे अच्छा इससे कहीं अच्छा है कि मौन धारण कर लिया जाए। धर्म का प्रचार किया जा सकता है, शास्त्रों की व्याख्या की जा सकती है, किंतु इनसे आत्मा अनुभव नहीं होता। आत्मा अनुभव को शब्द में व्यक्त करना असंभव है, इसीलिए ज्ञानी मौन हो जाते हैं। अनुभूति वर्णवी ना शकाय। That's right. या તો આગળ જઈએ 527. આપણે સાડા અહીંયા ત્રણે. હા, અહીંયા રૂકીએ તો ઓકે અમારી ટેનિસની મેચ શરૂ થાય છે. ઓકે 526 રોકાઈ ગયા આપણે. યા એક 5 મિનિટ 2 મિનિટ 2 મિનિટ 1-2 મિનિટ ના ના સંકીર્તન કરી 5 મિનિટ થાય. હજુ તો સંકીર્તન કરીએ. યા હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ